દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રોજબરોજ વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા પોલીસ તથા સેલ્કી એનજીઓ દ્વારા વોટ્સએપ ચેટબોટ વિકસાવવામાં આવ્યું છે. સાયબર ફ્રોડથી બચવા તેમજ ભોગ બન્યા પછી શું કરવું તે માટે મદદરૂપ થઈ શકે તેવું વોટ્સએપ ચેટબોટ વિકસાવવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી અને સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તેની માહિતી નાગરિકોને સરળતાથી મેળવવામાં આ ચેટબોટ મદદરૂપ થઈ શકશે. હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમના બનાવો બનતા જાય છે અને આ બનાવો અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેના ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલ્કી એનજીઓના સહયોગથી એક સાયબર ચેટબોટ વિકસાવવામાં આવેલી છે. આ સાયબર ચેટબોટ દ્વારા કોઈ પણ સાયબર ક્રાઇમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેટબોક્સમાં વિકસાવવામાં આવેલી છે, જેનો ભાગ લેવા માટે અને જેનો લાભ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. આ સેલ્ફી સાયબર ચેટબોક્સ એ વોટ્સએપ ચેટબોટ છે, તેમાં કેવી રીતે રિપોર્ટિંગ કરવું એ બાબતે સૌપ્રથમ આનો નંબર એક 7572999564 આપના મોબાઈલની અંદર વોટ્સએપની અંદર સેવ કરવાનો છે. આ નંબર સેવ કર્યા પછી તેના પર હાઈ મેસેજ કરીને મોકલવાથી તેની અંદર વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્ફી એનજીઓના જે હાઈ નંબર મોકલશો એટલે ચેટ બોક્સમાં 3 વિકલ્પ આવશે: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. આપ નાગરિકોને જે પણ ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ત્યાં એ ઓપ્શનમાંથી તમારે જે પણ માહિતી જોઈતી હશે તે મળશે. ત્યાર પછી ભાષા સિલેક્ટ થયા પછી હેલ્પલાઇન નંબર આવે છે અને હેલ્પલાઇનની અંદર સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ આપવામાં આવેલી છે. આ બાબતે આણંદ જિલ્લા પોલીસના જે સાયબર ક્રાઇમના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે. તેમજ આણંદ જિલ્લા પોલીસના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર પણ કરવામાં આવેલો છે. આ ચેટબોક્સના માધ્યમથી સામાન્ય નાગરિકો જ્યારે પણ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ત્વરિત તેમને કઈ જગ્યાએ ફરિયાદ કરવી, રિપોર્ટિંગ કઈ જગ્યાએ કરવું તે તમામ માહિતી તેમજ મિસિંગ બાળકો હોય, મિસિંગ કોઈ પણ વસ્તુ હોય, મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી, તેમજ પોતાના મોબાઈલ આધાર છે, આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે, એ તમામ બાબતો લગભગ 15 કરતાં વધારે ઓપ્શન આ ચેટબોક્સમાં આપવામાં આવેલા છે. તેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે. આ બાબતે જેને આ સેલ્ફી ચેટબોક્સ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે, જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનું પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. એ વિડીયો જોઈ અને આ ચેટબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. આજકાલ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, ઓનલાઈન ફ્રોડ, વોટ્સઅપ પર જાતની લિંકો આવે છે કે આ લિંક પર ક્લિક કરો તો તમને આટલા પૈસા મળશે, બોનસ મળશે, આ વાઉચર મળશે, અને કેટલી બધી લિંકો એમાં ખોટી પણ હોય છે. ખાસા બધા લોકો આ બધી લાલચોમાં એ લિંક પર ક્લિક કરી દે છે અને ખાસી બધી વસ્તુ એમનો પ્રાઇવેટ ડેટા અને એ બધો એમના ફોનમાંથી લીક થઈ જાય છે. તો જાહેર જનતા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ અને સેલ્કી એનજીઓએ એક નવું ચેટબોટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે જેનું નામ છે સેલ્કી સાયબર ચેટબોટ. તો હવે એની વધુ જાણકારી આપણે મેળવીશું ધ્રુવેશ પંચાલ સાથે. સેલ્ફી સાયબર બોટનો યુઝ કરવા માટે સૌપ્રથમ આપણે 7572999564 એટલે કે 7572999564 જે નંબર છે તેને ફોનની અંદર સેવ કરવાનો. સેવ કર્યા પછી વોટ્સઅપમાં આપણે હાઈ કરીને મેસેજ કરીએ તો સામેથી તરત જ આપણને ચેટબોટનો રિપ્લાય આવી જશે. તેમજ સિલેક્શન છે કે આપણે કઈ ભાષામાં ચેટબોટનો યુઝ કરવો છે. હવે આપણને ચેટબોટે ભાષા સિલેક્શન આપી દીધું છે એટલે આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીએ અને આપણે સેન્ડ કરીએ તો આપણી સામે જે કંઈ પણ અત્યારે સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે તેનું લિસ્ટ છે, જેમાં ખોવાઈ ગયેલો ફોન હોય કે પછી કોઈ બ્લેકમેલિંગ કરતું હોય, કોઈ વુમન એટલે કે સ્ત્રી સાથેના કોઈ ગુના હોય, બાળકો સાથે હોય,
કે સોશિયલ મીડિયાને લગતા કોઈ ફ્રોડ થયા હોય કે સોશિયલ મીડિયામાં કોઈ હેરેસમેન્ટ એટલે કે કોઈ બળજબરીપૂર્વક કંઈ ધમકી આપતા હોય તો તેને લગતા સાથે સાથે જે નાણાકીય ફ્રોડ પણ ચાલે છે તે નાણાકીય ફ્રોડ પણ તેનું આપણે કેવી રીતના સોલ્યુશન લાવીએ કે આપણે શું કરી શકીએ અગર આપણી જોડે સાયબર ક્રાઇમ થઈ ગયો હોય તો તે આપણને અહીંયા લિસ્ટ આપેલું છે. અગર આપણે કોઈ ખોવાઈ ગયેલો ફોન હોય તેનો રિપોર્ટ કરવો છે તો આપણે સિમ્પલી એક દબાવીને સેન્ડ કરીશું તો તેની સામે આપણને ત્યાં આપણે તેનો રિપોર્ટ સબમિટ કરી શકીએ છીએ. તેની લિંક મળી જશે. અગર આપણે રિપોર્ટ કરેલો હોય અને તેનું સ્ટેટસ ચેક કરવું છે તો તેની પણ લિંક આપેલી છે. અને આપણે કોઈ તાત્કાલિક જરૂર હોય એટલે કે તાત્કાલિક આપણે જ્યારે પણ કોઈ આવો સ્કેમ કે કોઈ ક્રાઇમ થયો હોય તો આપણે ગભરાઈ જતા હોય અને આપણે ત્વરિત તેનું સોલ્યુશન જોઈતું હોય તો તેના માટે નંબર એટલે કે 1930 પણ આપેલો છે કે આપણે 1930 ઉપર કોલ કરીશું તો આપણને તાત્કાલિક સલાહ સૂચન મળશે. તો તે આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે પ્રીવિયસ મેનુમાં જઈએ. પ્રીવિયસ મેનુ માટે ફરી નીચે લખેલું છે 1 તો આપણે 1 પ્રેસ કરીએ અને સેન્ડ કરીએ તો આપણને ફરી તે આખું લિસ્ટ આવી જશે. હવે માની લો કે આપણી જોડે કોઈ સ્પેમ નંબર છે. સ્પેમ નંબર એટલે કે કોઈ નંબરથી આપણને કોલ આવ્યો છે, હવે તેને ચેક કરવો છે તો તેના માટે આપણે 12 નંબર છે તો 12 નંબર લખીને આપણે સેન્ડ કરીશું તો આપણને ચેટબોટ તરત જ જવાબ આપી દેશે કે આપણે કયા વેબસાઇટ ઉપર જઈને આપણે સ્પેમ નંબરને ચેક કરી શકીએ. હવે આપણે અગેન બીજા ઓપ્શન જોઈએ કે નાણાકીય ફ્રોડ થયું છે તો નાણાકીય ફ્રોડ માટે 8 નંબર છે તો 8 નંબર આપણે લખીને સેન્ડ કરીશું તો નાણાકીય ફ્રોડ માટે આપણે ક્યાં આરબીઆઈને રિપોર્ટ કરવો તે પણ આપણને ડિટેલ્સ મળી જશે. સાથે સાથે આપણા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે તે પણ જોવું છે તો તે જાણવા માટે આપણે 10 નંબર છે તો 10 નંબર લખીને આપણે સેન્ડ કરીશું તો આપણને તેની પણ ડિટેલ મળી જશે કે ટેપકોપ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે સાઇટ છે તેના દ્વારા જ આપણને ડિટેલ મળશે. આપણા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે તો તે પણ આપણે જાણી શકીશું. હવે આપણે કોઈ ભાષા ચેન્જ કરવી છે કે આ ગુજરાતીમાં છે હવે તેને તમારે હિન્દી કે ઇંગ્લિશમાં જોવું છે કે ચેટબોટને તમારે રન કરવો છે તો તેના માટે આપણે અગેન મેઇન મેનુમાં જતા રહીશું. મેઇન મેનુમાં જઈશું એટલે આપણને ઓપ્શન આવશે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ તો તે આપણે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ પર આપણે સિલેક્ટ કરીશું. જેમ કે હિન્દી છે તો હિન્દી માટે 2 છે આપણે હિન્દીમાં સેન્ડ કરીશું તો તે જ ચેટબોટ આપણને હિન્દી લેંગ્વેજમાં પણ મળી જશે. સાયબર ક્રાઇમનું ફૂલ સ્ટોપ સેલ્કી સાયબર બોટ સાથે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.